નમસ્કાર મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું ગુજરાતમાં આવેલા ભૂકંપની। ગઈકાલે તારીખ 9 ઓગસ્ટના રોજ કચ્છના દુધઈથી 14 કિલોમીટર દૂર નોર્થ વેસ્ટમાં એક ભૂકંપનો આંચકો નોંધાઈ ગયો હતો, જેમાં મહત્વનું છે કે આ ભૂકંપનો આંચકો બપોરે 1 વાગે અને 49 મિનિટની આસપાસ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.6ની માપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સાચી ઠરી, વરસાદ પણ શરૂ થઈ ગયો હતો। અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હાલ વાતાવરણ ઠંડુગાર બન્યું છે, લોકોને ફરીથી ગરમીથી રાહત મળી રહી છે। સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં હાલ વરસાદ પણ પડી રહેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે બપોરથી જ વરસાદી માહોલ જામ્યો હતો। અગાઉ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી। વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોડકદેવ, જોધપુર, ગુરુકુલ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ પણ ગઈકાલે જોવા મળ્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના 6 લાખ કારીગરો બેરોજગાર। જીએસટી આવ્યા બાદ એમ્બ્રોઇડરીના ધંધામાં મંદી આવી છે, તેથી એક અહેવાલ મુજબ અમદાવાદના 6 લાખ કારીગરો બેરોજગાર બન્યા છે। 23 વર્ષથી ચાલતો એમ્બ્રોઇડરીનો ધંધો હવે રાજ્યમાં ઓછો ચાલી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી વેપારીઓ પાસે ધંધો નથી, જેના કારણે મશીનો પણ બંધ છે। જીએસટીના કારણે રોકાણકારો સ્ટોક નથી કરતા, તેથી તેમને વર્ક ઓર્ડર નથી મળી રહ્યા। ખર્ચ વધ્યો છે, પણ કામ મળી રહ્યું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધ કારખાનામાં પાણીના ટાંકામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। રાજકોટના ધોરાજીમાં બંધ કારખાનામાં પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી હાલ તપાસ ચાલી રહી છે। હાલ આ માનવ કંકાલને તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યો છે। આ કારખાનું બંધ હોવાથી તેમાં સાફ સફાઈ હાથ ચાલી રહી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 12 ઓગસ્ટ અને 13 ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન। 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત સમગ્ર રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે। ગાંધીનગર જિલ્લાના તમામ ગામ સહિત શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં તારીખ 12મી ઓગસ્ટના રોજ ગાંધીનગર, કલોલ અને દહેગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે અને તારીખ 13મી ઓગસ્ટના રોજ માણસા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ જીઓના કરોડો યુઝર્સ ખુશખુશાલ બન્યા છે। રિલાયન્સ જીઓના કરોડો યુઝર્સ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। જીઓએ 250 રૂપિયાથી ઓછી કિંમતના કેટલાક શાનદાર રિચાર્જ પ્લાન આપ્યા છે, જે તમામ લોકો સરળતાથી કરી શકે તેવા છે। જણાવી દઈએ કે આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા સાથે, જેમાં તમે વોટ્સઅપ, ગૂગલ અને સોશિયલ મીડિયાનો સરળતાથી ઉપયોગ કરી શકો છો। વધુમાં અમર્યાદિત કોલિંગ સુવિધા પણ કોઈ પણ શુલ્ક વગર આ પ્લાનમાં આપવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ વાન રિવર્સ લેતા 5 વર્ષનો માસૂમ બાળક કચડાયો છે। સુરતમાં સ્કૂલ વાન રિવર્સ લેતી વખતે 5 વર્ષના બાળકનું ટાયર નીચે આવી જતા મૃત્યુ થયું છે। શારદા સ્કૂલની વાન નંદનવન સોસાયટીમાં બાળકોને મૂકવા ગઈ હતી, તે સમયે અકસ્માત સર્જાયો હતો। હાલ સિંગણપુર પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા। અંબાજીમાં છેલ્લા 8 મહિનાથી શિક્ષકો ગેરહાજર રહેતા બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડી છે। પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી। ગ્રામજનો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષિકા વિદેશમાં સ્થાયી થઈ ગયા છે। અત્યાર સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલો ગુજરાતમાં ડિસ્કો રોડની સિઝન શરૂ થઈ છે। ગુજરાતમાં ચોમાસું શરૂ થતાં જ ખાડા રાજ શરૂ થઈ ગયું છે। રાજ્યના 4 શહેરોના રસ્તા ખખડધજ બન્યા છે। અમદાવાદમાં ગ્યાસપુર જતા રસ્તાનું અને ઉસ્માનપુરાથી ઇન્કમટેક્સ બ્રિજના
છેડે જતો એકદમ રોડ ખખડધજ બન્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરીએ તો આમ તો અમદાવાદને હેરિટેજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભગવાનની સાક્ષીએ કર્યા લગ્ન ને ત્રીજા દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ. સુરતમાં લગ્નના ત્રીજા દિવસે દુલ્હન ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે, જેમાં સરથાણા વિસ્તારમાં રહેતા એક 39 વર્ષીય યુવકને લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે. દુલ્હન અને તેની સાથે 1.36 લાખ રૂપિયા પણ લઈ ગઈ હતી. પરિવારજનોએ આ અંગેની તમામ માહિતી પોલીસને આપી હતી. પોલીસે તમામ માહિતીને આધારે લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતો સામે ફરિયાદ દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે. સુરત સ્થિત લાજપોર જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મોત થયું છે. ચોરીના ગુનાના આરોપી તરીકે એક દિવસ પહેલા એન્ટ્રી થયા બાદ તબિયત લથડતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તેનું મોત થયું છે. આ મામલે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે પરિવાર દ્વારા મૃતકને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બાઇક ચોરીના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાડીઓ ડોલવા લાગી, ઇમારતો પણ ધ્રુજી ઉઠી. જાપાનના દક્ષિણમાં સ્થિત ક્યુશુ ટાપુમાં 7.1ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો. ભૂકંપના કારણે ક્યુશુ ટાપુના પૂર્વ અને દક્ષિણ કિનારા તેમજ શિકોકુ દરિયા કિનારા માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ગુરુવારે સવારે જાપાનના દક્ષિણી ટાપુ ક્યુશુમાં એક પછી એક 2 મોટા ભૂકંપ આવ્યા હતા. ભૂકંપથી ગાડીઓ ડોલવા લાગી, ઇમારતો ધ્રુજી ઉઠી હતી. ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર જેવલિન સ્ટાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એક્સ પર લખ્યું છે કે નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે. વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે. ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સફળતા મેળવી છે. સિલ્વર જીતવા બદલ તેને અભિનંદન. તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે. હવે પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે. જી હા દોસ્તો, ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે સરકારે સ્કોલરશિપના નિયમો બદલ્યા છે. ઉલ્લેખનીય છે કે જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિને હકદાર ગણાશે નહીં. શિષ્યવૃત્તિ માટે પિતાની જાતિ, જન્મ, આવકનો દાખલો, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે. રેશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેને આધાર કાર્ડ સાથે KYC પણ કરાવવાનું રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેની સાથે ભાગીને લગ્ન કર્યા તે જ ઘર છોડીને જતો રહ્યો. યુવતીએ ભાગીને લગ્ન કર્યા, થોડા સમયમાં પતિ ઘર છોડીને જતો રહ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નારોલમાં યુવતીએ ઘરેથી ભાગીને યુવક સાથે મૈત્રી કરાર કરીને રહેવા લાગી હતી. વર્ષ 2023માં તેણે લગ્ન કરી લીધા હતા, જે બાદ યુવક યુવતી સાથે મારઝૂડ કરીને હેરાન કરતો હતો. એક દિવસ તે ઘર છોડીને જતો રહ્યો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનો દાવો, રાહુલ ગાંધી સંસદમાં સૂઈ ગયા હતા. સંસદમાં વકફ બોર્ડ સંશોધન બિલ પર ચર્ચા ચાલી રહી હતી. તેવામાં ભાજપના મંત્રીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન રાહુલ ગાંધી સૂઈ ગયા હતા. રાહુલ ગાંધીની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે. ભાજપના નેતાઓ વિડીયો પણ શેર કરી રહ્યા છે, જેમાં કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુ બોલી રહ્યા છે કે બાજુમાં બેસેલા ગિરિરાજ સિંહ કહે છે કે જુઓ જુઓ સૂઈ ગયા. વાયરલ થયેલી તસવીર ક્યારની છે એ કહેવું મુશ્કેલ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.